હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું બોરવેલમાં ફસાયેલી યુવતીની। કચ્છમાં બોરવેલમાં ખાબકેલ ઇન્દિરાને બચાવવા અભિયાન શરૂ થયું છે। કચ્છના ભુજના કંઢેરાઈ ગામમાં આ બનાવ બન્યો છે। બોરવેલમાં યુવતીને ઓક્સિજન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। બોરવેલ પાસે 6 ઓક્સિજનના બાટલા મંગાવાયા છે। 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે આ યુવતી, જેનું નામ ઇન્દિરા છે। 18 વર્ષની યુવતી ઇન્દિરા બોરવેલમાં ફસાઈ ગઈ। આ બોરવેલમાં કેમેરા મોકલી ઇન્દિરાની શોધખોળ થઈ રહી છે। વહેલી સવારે બોરવેલમાં ખાબકી ગઈ હતી ઇન્દિરા। ન્યૂઝ 18ની ટીમે યુવતીના પરિવારજનો સાથે ખાસ વાતચીત કરી। 18 વર્ષીય યુવતીના ભાઈએ ન્યૂઝ 18 સાથે વાત કરી। યુવતી બોરવેલમાં ક્યારે પડી તે ખ્યાલ નથી। બોરવેલમાંથી અવાજ આવતા ખ્યાલ આવ્યો। યુવતીએ બોરવેલમાંથી બચાવોની બૂમો પાડી। ઇન્દિરા નામની 18 વર્ષની આ યુવતી બોરવેલમાં ખાબકી ગઈ છે। ત્યારે હાલ ભુજ અને બચાવની ફાયરની ટીમ 108ની ટીમ સ્થળ પર છે, બચાવ કામગીરી કરી રહી છે। અને આ બચાવ કામગીરી માટે ગાંધીધામથી બીએસએફની પણ એક ટીમ પહોંચી છે। હાલ ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ચૂકી છે। વચ્ચે વાડી વિસ્તારમાં બોરવેલમાં એક 19 વર્ષીય યુવતી છે તે ખાબકી છે। વહેલી સવારે આ યુવતી ખાબકી હોવાની પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। આપણી સાથે જે પરિવારજન છે તેઓ છે તેની સાથે આપણે વાત કરીશું। સમગ્ર ઘટના કઈ રીતના બની હતી, જે તમારે બહેન છે, સમગ્ર ઘટના કઈ રીતના બની હતી અને કેવી રીતના તમને ખબર પડી? અંદરથી બોરવેલથી અવાજ આવ્યો, એનાથી જ ખબર પડી અમને। એના પહેલાંનો કંઈ ખબર નહોતો। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો કેવી રીતના ઘટના બની હતી? એટલે ઘટના બનાવવામાં એમાં સવારના વહેલા નીકળ્યા એની વાત કરું ને, હા, તો એના બારામાં એ સવારના મારી છોકરી ને ઇન્દિરા બે ભેગી નીકળી। એક બાથરૂમ કરી ને રૂમમાં લઈ ગઈ, એક સંડાસમાં ગઈ। એના પછી 5:30 વાગે હું ઊભો થયો। ત્યારે મેં એને કીધું કે ઇન્દિરા ક્યાં? તો ઇન્દિરા બાથરૂમ ગઈ। પછી બધાને ઊભા કર્યા ને કમાડનું ખોલ્યું। ત્યારે બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો। જે કેટલા વાગે ઘટના બની પછી તમે શું કોને જાણ કરી? અને આ બેન છે એ કેટલા વર્ષના છે? એ બેન છે લગભગ 18 થી 19 વર્ષના છે ને અમે પહેલાં જાણ કરી 5:45 વાગે અમારા શેઠની, રમેશભાઈ ઠક્કરની। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 18 વર્ષની યુવતી છે તે બોરવેલમાં ખાબકી છે। હાલ આપને દ્રશ્યો બતાડીશ કે ફાયર વિભાગ દ્વારા છે તે રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ગાંધીધામ નજીક આ જે બનાવ બન્યો છે એ 14 કલાકથી હાલ ઇન્દિરા અંદર છે। 500 ફૂટ ઊંડો બોરવેલ છે। ઠંડીમાં ઠૂંઠવાવા હવે તૈયાર રહેજો। હવામાન વિભાગની આગાહી છે, આગામી 2 દિવસ ઠંડીનો ચમકારો વધશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। પવનની દિશામાં ફેરફાર થતાં વધ્યું છે ઠંડીનું પ્રમાણ। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી नोंधाયું છે। अगले आने वाले 7 दिन तक मौसम शुष्क रहेगा और इसका जो लघुत्तम तापमान में 2 से 3 डिग्री तक अगले दो दिन डाउन होगा। उसके आगे फिर नॉर्मल चेंज में जाएगा। और जो अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है। और जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 13.5 डिग्री सेंटीग्रेड। और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में, वो है आपका 6.4 डिग्री सेंटीग्रेड। તો ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। ગુજરાતમાં પણ ફરી ઠંડીએ જોર બતાવ્યું। દેશના કેટલાક વિસ્તારમાં માવઠાની પણ આગાહી કરાઈ છે। દિલ્હી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। તો ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરાઈ છે। તો બીજી તરફ રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી છે। આ તરફ ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ રહી છે। બરફવર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। એક વાત તો નક્કી છે કે હજુ કાતિલ ઠંડીનો રાઉન્ડ બાકી છે। આ તો માત્ર ટ્રેલર હતું।
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. લાખણી થરાદમાં ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત થયું. લોકોએ તલવારબાજી કરી અને યુવતીઓએ સામૈયું કરી શંકર ચૌધરીનું સ્વાગત કર્યું. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ઠેર ઠેર ભવ્ય સ્વાગતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. લાખણીમાં 101 ઢોલથી સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો હતો. શંકર ચૌધરીએ કહ્યું, બનાસકાંઠા જિલ્લાનું આ વિભાજન નથી, પરંતુ જિલ્લાનું નવનિર્માણ છે. તેમણે કહ્યું કે વાવ થરાદ જિલ્લો અલગ થવાથી વિકાસને વેગ મળશે, સરહદી વિસ્તારની ઝડપથી કાયાપલટ થશે. અને તેમણે એવું પણ કહ્યું કે નવા બાળકને જન્મ જો માતા આપે છે તો એ વિભાજન ન કહેવાય. એવી જ રીતે બનાસકાંઠાનું નવનિર્માણ કરાયું છે. વિભાજન નથી, આ નવનિર્માણ છે. માના પેટમાંથી કોઈ બાળકનો જન્મ થાય, કોઈ મામાંથી વિભાજન નથી થતું. નવા બાળકનો જન્મ થયો તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે, પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું પણ નિર્માણ થયું. શંકરભાઈ ચૌધરીનું ઠેર ઠેર સ્વાગત કરી રહ્યું છે. શંકરભાઈ ચૌધરી જે થરાદ વાવ જિલ્લો બનાવ્યા બાદ પ્રથમવાર જે છે તે થરાદ વિસ્તારમાં પહોંચ્યા છે. અહીંયા ભવ્ય સ્વાગત આપ જોઈ શકો છો. શંકરભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને એક જ નારા લાગી રહ્યા છે કે વિકાસનું બીજું નામ એટલે શંકરભાઈ ચૌધરી. તેવા નારાઓ પણ લાગી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ છે તે પણ આવી રહ્યા છે. સીધી જ વાત કરીશું શંકરભાઈ જોડે. સાહેબ, ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે ઠેર ઠેર. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યેનો આ વિસ્તારની પ્રજાને પ્રેમ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે પણ આ વિસ્તારમાં ખૂબ અહીંયા આવ્યા, મળ્યા. એમને આ વિસ્તાર પ્રત્યેનો પ્રેમ હતો અને એમણે આજે નવા જિલ્લાના નિર્માણનું કામ કર્યું છે. અને ખાસ કરીને પ્રજાજનો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી આભાર માને છે. થરાદ વિસ્તારમાં સાહેબ જે જશ્નનો માહોલ છે. હા, બિલકુલ. આજે જાણે દિવાળી કરતા પણ વધારે ઉત્સવનો માહોલ છે જન જન સુધી. શંકરભાઈ તેમનું કહેવું છે કે દિવાળી કરતા પણ જશ્નનો જે માહોલ છે તે અત્યારે થરાદ વાવમાં જોવા મળી રહ્યો છે. કારણ કે થરાદના લોકોની માંગ હતી જિલ્લાની ને તે માંગ સંતોષાઈ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે. આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાનું નિર્માણ કર્યું છે. નવા જિલ્લાનું નિર્માણ છે. જે રીતે મા બાળકને જન્મ આપે છે તો એકમાંથી બે વિભાજન નથી થતું, નવા બાળકનો જન્મ થતો હોય છે. એ આનંદ અને ગૌરવનો વિષય હોય છે. એ જ પ્રમાણે આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. લોકોએ કહ્યું, સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં સમાવેશ ન કરવામાં આવે. મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતા આણંદ, વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા સહિત આસપાસના 4 ગામનો સમાવેશ કરાયો છે. જો કે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લોકોની લાંબા સમયથી માંગ ઉઠી છે. તો આણંદ મહાનગરપાલિકા જાહેર થઈ છે, પરંતુ તેમાં કરમસદનો સમાવેશ થવાના કારણે કરમસદના જે નાગરિકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે. કરમસદને સ્વતંત્ર રાખવામાં આવે તેવી તેમની માગણી છે અને તેમણે આજે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના સંગઠન પર્વને લઈને મોટા સમાચાર. જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખો માટે સેંકડો ફોર્મ આવ્યા છે. પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. 33 જિલ્લા પ્રમુખ અને 8 મનપા પ્રમુખ માટે અંદાજે 1300થી પણ વધુ ફોર્મ ભરાયા. પ્રત્યેક જિલ્લામાં એવરેજ 25થી વધારે દાવેદારો છે. સૌથી વધુ દાવેદાર બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ માટે 90 જેટલાએ દાવેદારી નોંધાવી છે. મનપા સૌથી વધુ 70 જેટલા દાવેદારો સુરતમાં મહાનગરપાલિકા માટે જોવા મળ્યા છે, જ્યારે અમદાવાદ મનપામાં 25, વડોદરા મનપા માટે 55, ગાંધીનગર મહાનગરપાલિકા માટે 35 જેટલા દાવેદારો આવ્યા છે. તો સુરત મનપામાં 70, જૂનાગઢ મનપામાં અને જામનગર મનપા અને રાજકોટ મનપામાં 33 જેટલા દાવેદારોના ફોર્મ આવ્યા છે. ભાવનગર મનપા માટે 41 જેટલા દાવેદારોએ ફોર્મ નોંધાવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, હાલ આ જે જિલ્લાના પ્રમુખો અને મનપાના પ્રમુખો માટે જે અત્યારે એક ટાઈપની પ્રક્રિયા ચાલી રહી છે બીજેપી સંગઠનમાં, કેટલા સમય સુધીમાં આ નામોની જાહેરાત થશે ને આ વખતના પસંદગીની પ્રક્રિયામાં શું ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે?
ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ 2024-25 ચાલી રહ્યું છે અને જે અત્યારે હાલ ત્રીજા તબક્કાની અંદર છે, એટલે કે પ્રથમ તબક્કોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો જે સંગઠન પર્વ જે છે, એટલે કે સક્રિય સદસ્યતા અભિયાનનું પર્વ જે છે તે ચાલ્યું હતું, ત્યારબાદ સક્રિય સદસ્યતા અભિયાન ચાલ્યું હતું અને ત્યારબાદ હવે મંડળ પ્રમુખોની નિયુક્તિ જે છે તે તાજેતરમાં પૂર્ણ થઈ ચૂકી છે. 580 તાલુકા મંડળોની પ્રમુખોની નિયુક્તિ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે જે 33 જિલ્લાઓ જે છે અને 8 મહાનગરપાલિકા છે તેના પ્રમુખો માટેની પ્રવિધિની શરૂઆત કરવામાં આવી છે અને 10 જાન્યુઆરી સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખો મળી જશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને 10 તારીખ સુધીમાં આ ટાસ્ક પૂરો થઈ જાય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. જે અંતર્ગત 2 દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના તમામ જે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે તે ગ્રાઉન્ડ ઉપર ગયા હતા. ત્યાં તમામ લોકો એટલે કે જિલ્લા પ્રમુખ બનવા ઈચ્છુક છે તેમના બાયોડેટા મેળવવામાં આવ્યા હતા, તેમની કામગીરીના લેખાજોખા મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંકલન સમિતિ જે છે તે જિલ્લા કક્ષા યોજાઈ હતી અને ત્યારબાદ આજે એટલે કે પ્રદેશ ભાજપ ખાતે આ બેઠકનો દોર જે છે તે ચાલી રહ્યો છે અને જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેમની ઉપસ્થિતિ છે અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી જે ઉદય કાનગડ જે છે તેમની ઉપસ્થિતિની અંદર તમામ જિલ્લાઓ જે છે તેની સંકલન સમિતિની ટીમ જે છે તે આવી રહી છે અને આ રીતે તેમને જે મેળવેલા બાયોડેટા જે છે તે આપી રહ્યા છે. મહત્વનું સાથે તે પણ છે કે 1300થી વધારે બાયોડેટા જે છે તે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાંથી પ્રાપ્ત થયા હશે. જાણે મોટી સંખ્યાની અંદર આ જે આંકડો જે છે તે સામે આવી રહ્યો છે અને તે અંતર્ગત આ પ્રક્રિયા જે છે તે જોવા મળી રહી છે. વહેલી સવારથી જ એટલે કે 9 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધીની આ પ્રક્રિયા ચાલશે. તેમાં તમામ જિલ્લાઓના જે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું સાથે સાથે એ છે કે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાંથી અંદાજે 1300થી પણ વધારે જે ફોર્મ જે છે તે ઉમેદવારોના દાવેદારોના આવ્યા હોવાની બાબતો સામે આવી રહી છે. પ્રત્યેક જિલ્લામાં એવરેજ 25થી પણ વધારે ફોર્મ જે છે તે દાવેદારોના જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત સૌથી વધારે જે ફોર્મની વાત કરવામાં આવે તો 70 જેટલા દાવેદારો મહાનગરપાલિકા સુરતમાંથી જોવા મળી રહ્યા છે અને એ જ રીતે સૌથી વધારે જિલ્લાની વાત કરવામાં આવે તો 90 જેટલા જે દાવેદારો જે છે તે બનાસકાંઠામાંથી આવ્યા છે. આમ એવરેજ જિલ્લાઓની અંદરથી જે દાવેદારો જે છે તે પોતે દાવેદારી કરી હોવાની બાબતો સામે આવી રહી છે અને તેને લઈને છણાવટ ચાલી રહી છે. 10 તારીખ સુધીમાં તમામ જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર જે છે તે પૂર્ણ થઈ શકે અને ત્યાં સુધીમાં જાહેરાત થાય તો નવાય નહીં અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો દોર જે છે તે શરૂ થશે. એટલે કે પ્રદેશ પ્રમુખ માટે જે નિરીક્ષકો જે છે તેની નિયુક્તિ થઈ ચૂકી છે. કેન્દ્રીય મંત્રી જે છે ભૂપેન્દ્ર જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. પાટીદાર અનામત આંદોલન પર કરસનભાઈના નિવેદન સામે રોષ જોવા મળ્યો. સમાજના નેતાઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ગીતા પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી અને કરશન પટેલ પર પ્રહાર કર્યા. કરશન પટેલ સમાજને લેવા કડવામાં વેચી રહ્યા હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ કર્યો. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય છે. અને જે વાત છે કે સમાજને આનાથી નથી મળ્યું, એકદમ ખોટી વાત એટલા માટે છે કે એમણે જે મંચમાં જે બોલ્યા છે એ સમાજનું જ મંચ હતું. એ કાર્યક્રમમાં જે બોલ્યા છે ને એમાં જેનું સન્માન કર્યું છે યુવાન યુવતીઓનું જે નોકરીમાં જોડાયા છે એ પણ ઈડબ્લ્યુએસ અનામતના કારણે જ નોકરીમાં જોડાયા છે. એટલે એ પરિવારને જ ખબર હોય કે ઈડબ્લ્યુએસના અનામત આંદોલનના કારણે એના પરિવારને શું લાભ થયો છે ને આજે નોકરી મળી છે. એટલે જે મંચ પર તમે બોલ્યા છો એ મંચ એ સમાજનું મંચ છે ને અનામત આંદોલનના કારણે જ આ મંચ ઊભું થયું છે, નકર આજે તમને આ સન્માન કરવાનો પણ મોકો ના મળે. પાટીદાર આંદોલન મુદ્દે કરશન પટેલના નિવેદન પર લલિત ગગથરાની પ્રતિક્રિયા. કરશન પટેલને કર્યા સવાલ. 10 વર્ષ બાદ આંદોલન અંગે સવાલ કેમ ઉભા કર્યા? કરશનભાઈ ઉદ્યોગપતિ હોવાથી જોતા હોય છે નફા નુકસાની. આંદોલનમાંથી રાજકીય નેતા બનેલા લોકો વિશે પણ તેમણે નિવેદન આપ્યું. જો 10 વર્ષ પછી ફાયદા ગેરફાયદાની જે વાત કરતા હોય ને એને ઉદ્યોગપતિ કહેવાય. અને 10 વર્ષ પછી એને ખબર પડી કે આમાં ફાયદો નથી થયો, 10 તો બીજે દી કહી દેવું જોઈએ, તે જ ધારે કહી દેવું જોઈએ ભાઈ તમે આંદોલન પાટીદાર સમાજ આમાં જોડાતા ને આમાં બધી નુકસાની જ છે.
પણ 10 વર્ષ પછી કોની સરકાર ગઈ, કોણ આવ્યો, કોણ ગયો, એના પછી ખબર પડે કે આમાં ફાયદો થયો કે નુકસાન થયું. કરશનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીવ. કોઈ પણ પ્રોડક્ટ હોય ને એના ફાયદા ને ગેરફાયદા હોય. કરશનદાસ નો નિરમા વોશિંગ પાવડર વાપરો તો કલર કપડાનો ઉડી જતો હોય ને ધોવાઈ જતો હોય, બે ફાયદા થતા હોય. એક ફાયદો થાય, સામે ગેરફાયદો થાય. આપ મારા મત મુજબે આંદોલનને હિસાબે આયોગ મળ્યું છે, ઘણા બધા ફાયદા થયા છે અને એના હિસાબે કેટલાય છોકરાઓને કરોડો રૂપિયાની 500 કરોડ 1000 કરોડની બજેટ છે અને બધાને લોનો મળી છે અને લોકો અત્યારે અભ્યાસ કરી રહ્યા. પાટીદાર શબ્દ મળ્યો ને એ જ આંદોલનનો મોટો જન્મદાતા છે અને એને જ લેવા કરવા ઓછું કર્યું હતું. એ જ આંદોલનની ફલશ્રુતિ છે. અમદાવાદમાં HMPV વાયરસનો પહેલા કેસનો જે મામલો સામે આવ્યો છે ત્યારે ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલને નોટિસ મળી છે. એએમસીના આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે. હોસ્પિટલને બેદરકારી બદલ આ નોટિસ અપાઈ છે. 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો છતાં એએમસીને જાણ ન કરી હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બાળકની માહિતી છુપાવવા બદલ નોટિસ આપવામાં આવી છે. તો અમદાવાદની ચાંદખેડાની આ હોસ્પિટલને કાયદાકીય કાર્યવાહી માટે હાલ તો નોટિસ મળી છે. બાળકની માહિતી કેમ છુપાવવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. HMPV વાયરસનો કેસ જે છે એ ચાંદખેડામાં નોંધાયો છે. ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલને નોટિસ મળી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે કારણ કે આ જે કેસ આવ્યો તેની માહિતી તેમણે એએમસી પાસે છુપાવી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે. પ્રણવ, HMPV નો પહેલો કેસ અમદાવાદના ચાંદખેડામાં આવ્યો. હોસ્પિટલની બેદરકારી કઈ રીતે સામે આવી અને ડોક્ટરોએ શું કહી રહ્યા છે હાલ? પંકજ, ચોક્કસ જે રીતે રાજ્ય સરકારે પણ એક એડવાઇઝરી બહાર પાડી હતી કે જે રીતે ચીનની અંદર જે વાયરસ થયો છે તેના લક્ષણો કદાચ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નોંધાય તો રાજ્ય સરકાર અને જે તે સ્થાનિક જે મંડળો હોય છે, આરોગ્ય વિભાગ છે, ત્યાં જાણ કરવાની હોય છે. પરંતુ જે ચાંદખેડાની જે હોસ્પિટલ છે ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલ, તેઓ મહાનગરપાલિકાને જાણ નથી કરી. આ જે કેસ છે તે 24 તારીખે દાખલ થયો હતો, 24 ડિસેમ્બરે. ત્યારબાદ 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાં પણ 10 દિવસ સુધી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ નથી કરી. તેને લઈને મહાનગરપાલિકાએ હોસ્પિટલની બેદરકારીના ભાગરૂપે તેઓને નોટિસ આપી છે અને ખુલાસો માંગ્યો છે અને સાથે જ જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તે કરશે. કારણ કે જે રાજ્ય સરકાર એડવાઇઝરી બહાર પાડતી હોય છે કે કોઈ પણ હોસ્પિટલ હોય, સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ છે, જ્યારે તેને કોઈ પણ શંકાસ્પદ આ કેસ દેખાય તો તેઓને ત્વરિત જે તે સ્થાનિક સત્તા મંડળો હોય છે તેને જાણ કરવાની હોય છે. પરંતુ ઓરેન્જ હોસ્પિટલ તરફથી જાણ નથી કરાઈ. આખરે મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યું. ત્યારબાદ મહાનગરપાલિકાને કહેવામાં આવ્યું કે આ પ્રકારનો કેસ નોંધાયો છે. ત્યારે મહાનગરપાલિકાએ તેની સામે શિક્ષાત્મક જે કહી શકાય કે તે કાર્યવાહી હાથ ધરી છે. તેને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે કેમ તમે 10 દિવસ લેટ આ જાણ કરી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો HMPV વાયરસને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની મોટી સ્પષ્ટતા. હાલ ગુજરાત રાજ્યમાં મેટાન્યુમો વાયરસનો કેસ નથી. HMPV અને અન્ય શ્વસન વાયરસ જેવો જ એક વાયરસ છે. શિયાળાની ઋતુમાં બાળકો અને વૃદ્ધમાં લક્ષણ દેખાતા હોય છે. HMPVના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, આ સમગ્ર મામલામાં રાજ્ય સરકાર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવી છે અને પહેલો કેસ તો અમદાવાદમાં નોંધાયો છે? જી, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મોટી સ્પષ્ટતા એ કરી છે કે હાલ જે કેસ નોંધાયો છે તે માનવ મેટાવિનોમો વાયરસ એટલે કે HMPV નો કોઈ કેસ નથી. આ જે હાલ અત્યારે જે સારવાર ચાલી રહી છે જે બાળકની, તેને તો ઘણા સમય પહેલા જ રિલીવ કરી દેવામાં આવ્યા હતા હોસ્પિટલમાંથી. અને જે આ વાયરસ છે જે ચીનમાં હતો અને અહીંયા ફેલાયા હોવાની વાત છે, તેની કોઈ ગંભીર વાયરસ નથી અને એક ચેપી અન્ય વાયરસ જેવો જ વાયરસ છે. તેની સામે શું ધ્યાન રાખવું તેની એક ગાઈડલાઈન પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.
જામનગરના કુખ્યાત આરોપી હુસૈન શેખના ગેરકાયદે મકાનને આ રીતે તોડી પડાયું. બુલડોઝર લાવીને જામનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી. શહેરની રંગમતી નદીના પટમાં હુસૈન શેખ નામના આરોપી દ્વારા ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેના ઘરને આ રીતે જમીનદોસ્ત કરી દેવાયું. વધુ 4 ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા, જ્યારે 1800 ફૂટ જગ્યામાં 2400 ફૂટ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું. તે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીના પટમાંથી દબાણ કરવામાં આવ્યું. તેના 4 મકાન પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, જેમાં રૂપિયા 4 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. આરોપી હુસૈન ગેંગરેપના કેસમાં હાલ જેલમાં બંધ છે. આ ઉપરાંત તેના વિરુદ્ધ 7 જેટલા ગુના નોંધાયેલા છે. અગાઉ પણ તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પડાયું હતું. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. ધાનેરા તાલુકાને વાવથરા જિલ્લામાં સમાવી દેવાતા ધાનેરા વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ધાનેરા, કાંકરેજ, થરા, દિયોદરના વેપારીઓ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, તો બીજી તરફ થરાના લોકો પણ બંધ પાડી બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના 2 ભાગલા પડ્યાના 4 દિવસ બાદ પણ વિરોધ યથાવત છે. રવિવારે દિયોદરના લોકો રોડ પર ઉતરી આવ્યા, બજારો બંધ રાખી સ્થાનિક લોકો અને વેપારીઓ હલ્લાબોલ કર્યો, બેનરો સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. હવે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવા માંગ કરી છે. દિયોદરને ઓગળ જિલ્લો આપવાની પણ માંગ થઈ છે. આ સાથે દિયોદરમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિની સભા મળી, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા. આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા. આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરાઈ. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ કહ્યું કે દિયોદરને જિલ્લો બનાવતા લડત લડીશું, ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું. અમરેલીના લીટરકાંડ બાદ પાટીદાર યુવતીનો કાઢવામાં આવેલા વરઘોડા મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાયલ ગોટીએ લીટરકાંડ મુદ્દે સૌથી મોટો ધડાકો કર્યો છે અને પોતે ગુનેગાર ન હોવાનો દાવો કર્યો છે. અમરેલી બનાવટી લીટરકાંડમાં ફસાયેલા પાયલ ગોટી સૌ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવી હતી. જેલ મુક્તિ બાદ તેમના વતન વિઠ્ઠલપુરમાંથી પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘટના અંગે મહત્વનો ખુલાસો કર્યો. પાયલ ગોટીએ કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. કહેવાતા લેટરની FSL તપાસ કરવામાં આવે, જેથી સાચી હકીકત બહાર આવશે. તો પોલીસને પણ આડે હાથ લીધી. પોલીસ પર તેમને મારવાનો આક્ષેપ કર્યો. વધુમાં કહ્યું કે મારું જે જાહેરમાં સરઘસ કરીને અપમાન થતા તે મુદ્દે ન્યાયની માંગ કરી. પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પોતાના મોટા ભાઈ ગણાવી તેમને 3 પેજનો પત્ર લખીને પોતાને ન્યાય અપાવવા માંગ કરી છે. કચ્છ અમદાવાદ હેવી વીજ લાઇન પ્રોજેક્ટના વળતરને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી. પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનોના વળતરમાં વીજ કંપની તરફ 979 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવી, પરંતુ 2021માં અહીંથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે 1003 રૂપિયાનો વળતર ચૂકવાયું. સમયગાળા વધ્યા છતાં વળતરના ભાવમાં વધારાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં રોષ છે. હજુ પણ અપૂરતા વળતરને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડનો મામલો. હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટથી ઝટકો મળ્યો છે. કાર્તિક પટેલ વતી કરાયેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી છે. ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ વતી ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કાર્તિક પટેલના જમાઈ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ભાવનગરમાં 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું ઉદ્ઘાટન કરાવ્યું. કાર્યક્રમમાં રમતગમત મંત્રી પણ હાજર રહ્યા. 5 થી 12 જાન્યુઆરી સુધી આયોજિત આ ચેમ્પિયનશિપમાં 15 રાજ્યની ટીમ ભાગ લઈ રહી છે. ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં દેખાયા. દાદાએ બાસ્કેટબોલ પર હાથ અજમાવ્યો અને એક જ પ્રયાસમાં ગોલ કરી કમાલ કર્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બંનેએ બાસ્કેટબોલ રમી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. રમત ગમત ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ ગુજરાતને તો 2.5 દાયકાથી મળતો રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે. એ જ વિઝનને કારણે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ભાવનગરમાં શરૂ થઈ રહી છે. મોરબીમાં ધરમપુર ગામે 2 સગા ભાઈઓ પર હુમલો થયો. 7 જેટલા શખ્સોએ આ હુમલો કર્યો હતો. બોલાચાલીની અદાવત રાખી હુમલો કરાયો. બાઇક પર લેઝર લાઇટ રાખવાની બાબતે હુમલો કર્યો હતો. આરોપીઓના ઘરે લાકડીઓ વડે માર માર્યો. અપશબ્દ બોલી હુમલો કરવાનો વિડીયો પણ વાયરલ થયો. કેશુભાઈ રમેશભાઈ દેગામા, રણજીત અને 4 અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો જૂની અદાવતમાં 7 શખ્સોએ હુમલો કર્યો. હુમલાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ હુમલો કરવામાં આવ્યો હતો. ધરમપુર ગામ કે મોરબી તાલુકામાં આવે છે. 2 સગા ભાઈઓ પર 7 જેટલા શખ્સો લાકડી દંડા લઈને તૂટી પડ્યા હતા અને અસામાજિક તત્વોની જેમ હુમલો કરવા લાગ્યા.
જાહેરમાં હથિયારો સાથે રોફ જમાવવો તમને મોંઘો પડી શકે છે। જી હા, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં તલવાર વડે જાહેરમાં કેક કાપતો એક વિડીયો વાયરલ થયો। ત્યારબાદ આ વિડીયોને લઈ પોલીસે 4 આરોપીઓને ઝડપી આકરી કાર્યવાહી કરતા આરોપીઓએ જાહેરમાં માફી માંગી। સચિન જીઆઈડીસી બરફની ફેક્ટરી પાસે 4 યુવાનો દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો, જેથી પોલીસે યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું। તો પોલીસે 4 યુવકને ઝડપી અને કાયદાનું ભાન કરાવ્યું। પોલીસની સરભરા બાદ આ યુવકોએ માફી માંગી હતી। જાહેરમાં તલવાર વડે કેક કાપી હતી। જાહેરમાં જો બર્થડે ઉજવ્યો તો હવે આવા હાલ થશે। તમામ યુવાનો જે છે એ ધ્યાનથી આ દ્રશ્ય જોઈ લે અને જાહેરમાં ક્યારે આ પ્રકારે કેક ન કાપવી કે તલવારથી કેક ન કાપવી કે પછી આ પ્રકારના હથકંડા જ ન કરવા। સુરતના પાંડેસરામાં મહિલાની હત્યા, પતિએ જ પત્નીની હત્યા કર્યાની પોલીસને આશંકા છે। બંધ રૂમમાં દુર્ગંધ આવતા પડોશીએ પોલીસને જાણકારી આપી। પોલીસે સ્થળ પર પહોંચી અને લાશ કબજે કરી। પોલીસે લાશને પીએમ માટે ખસેડી અને તપાસ હાથ ધરી હતી। કર્મયોગી સોસાયટી નંબર 2 માં આ બનાવ બન્યો છે। હાલ વધુ તપાસ ચાલી રહી છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। અમદાવાદ